નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર આપનું સ્વાગત છે. મિત્રો, આ ભાગમાં આપણે ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત દ્વિતીય પૂરક પરીક્ષા માટે અગત્યના એવા આઈએમપી દાખલાઓની સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો કે જેની રકમ આ મુજબ છે. ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC, એટલે કે ત્રિકોણની બે બાજુઓ સરખી છે. તો આ ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહી શકાય. AB અને BC બે જ બાજુઓ સરખી છે. એ ઉપરાંત ખૂણા Aનું માપ આપેલ છે 40 અંશ અને આપણે ખૂણા Bનું માપ શોધવાનું છે. તો અગત્યનો એક નિયમ યાદ રાખશો કે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય. તો અહીં બે બાજુઓ સરખી છે, AB અને BC. તો ABની સામે ખૂણો આવે છે C અને BCની સામે થશે ખૂણો A. તો આ બંને ખૂણા સરખા થશે એટલે કે C અને A બંનેનું માપ સરખું થશે. તે પૈકી રકમમાં આપણને Aનું માપ આપેલ છે 40 અંશ, માટે Cનું માપ પણ 40 અંશ થશે. એટલે કે C અને A આ બંને ખૂણાનું માપ થશે 40 અંશ. હવે આપણે ખૂણા Bનું માપ શોધવાનું છે. તો Bનું માપ શોધવા માટે આપણે ત્રિકોણનો સામાન્ય નિયમ ધ્યાનમાં રાખીએ કે ત્રિકોણ ABCમાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તે પૈકી A અને Cનું માપ આપણી પાસે છે અને તે છે 40 અંશ અને Bનું માપ આપણે શોધવાનું છે. તો હવે A અને C ના માપનો આપણે સરવાળો કરીએ તો 40 વત્તા 40 એટલે એ થશે 80 અને તેને આપણે 180માંથી બાદ કરીશું. તો 180માંથી આપણે 80 બાદ કરતાં આપણને B ખૂણાનું માપ મળે છે 100 અંશ. આમ આ દાખલામાં બે અગત્યના પોઈન્ટ યાદ રાખશો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં જો બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા પણ સરખા થાય. અને બીજો એક નિયમ કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય છે. આગળ દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ કે ત્રિકોણ ABCના ખૂણાઓના માપ આપેલ છે અને તે પ્રમાણમાં આપેલ છે 1:2:3 અને આપણે સૌથી નાના ખૂણાનું માપ શોધવાનું છે. આપણે ત્રણે ત્રણ ખૂણાના માપ શોધી શકીએ, પરંતુ પ્રશ્નમાં આપણને ફક્ત નાના ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીં તમે જોશો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું પ્રમાણ આપેલ છે 1:2:3, જેનું આપણે કુલ પ્રમાણ શોધીએ. કુલ એટલે કે આ ત્રણે ત્રણ પ્રમાણનો સરવાળો કરીએ તો આપણને મળશે 6. તે પૈકી નાના ખૂણાનું પ્રમાણ કેટલું છે? તો 1, કારણ કે અહીં પ્રમાણમાં સૌથી નાનું માપ 1 છે. તો આપણે નાના ખૂણાનું માપ શોધવું હોય તો સીધું આ રીતે શોધી શકીએ. નાના ખૂણાનું પ્રમાણ અને તે છે 1, કુલ પ્રમાણ છે 6, તેને આપણે છેદમાં મૂકીશું એટલે કે અપૂર્ણાંક બનશે 1/6 અને ગુણ્યા ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય છે 180 એટલે ગુણ્યા 180 કરીશું. 180ના ભાગ પડે છે 30 ગુણ્યા 6, સામાન્ય અવયવ 6 દૂર કરીએ અને 1 અને 30નો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળે છે 30 અંશ. આમ સૌથી નાના ખૂણાનું માપ થશે 30 અંશ. આ દાખલાને આપણે આ રીતે પણ સમજીએ. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના પ્રમાણ આપેલા છે 1:2:3, એટલે કે પહેલા ખૂણાનું પ્રમાણ આપણે ધારીએ તો એ થશે 1x, બીજા ખૂણાનું પ્રમાણ થશે 2x અને ત્રીજાનું થશે 3x અને આ ત્રણે ત્રણનો સરવાળો એટલે આપણને મળે 180. હવે આ સજાતીય પદ હોવાથી આ બધાનો સરવાળો કરીએ તો આપણને મળશે 6x બરાબર 180. 6ને આપણે ભાગાકારમાં લઈ જઈશું એટલે x બરાબર 180/6. 180ને 6 વડે ભાગીએ તો જવાબમાં મળે છે 30, એટલે કે xની કિંમત 30 મળી. હવે આ ત્રણ ખૂણાઓ પૈકી સૌથી નાનો ખૂણો છે આપણો 1x. તેમાં xની કિંમત આપણે 30 અંશ મૂકીએ તો 1 ગુણ્યા 30 એટલે આપણને જવાબમાં મળે છે 30 અંશ. આ રીતે પણ આપણે સૌથી નાના ખૂણાનું માપ શોધી શકીએ. આગળ વધીએ. દાખલા નંબર 3. ત્રિકોણ ABCમાં
બી ડેશ સી ડેશ ડી આ 3 બિંદુઓની એક શરત આપેલ છે. એ ઉપરાંત બહિષ્કોણનું માપ આપેલ છે ACD 110° સાથે આપણને એવું કીધેલ છે કે AB એકરૂપ AC એટલે કે AB અને ACના માપ સરખા છે તો આપણે Bનો માપ શોધવાનું છે. તો અહીં ત્રિકોણ ABC તેમાં 3 બિંદુઓની એક શરત છે B ડેશ C ડેશ D એટલે આપણે BC અને આપણે ડીને આગળ વધારીએ તો આ રીતે શરત બનશે B ડેશ C ડેશ D, જેથી ત્રિકોણની બહાર એક ખૂણો બને છે ACD જેને કહેવાય છે બહિષ્કોણ અને તેનું માપ આપણને આપેલ છે 110°. એ ઉપરાંત AB અને AC આ બંનેના માપ સરખા છે અને આપણે Bનું માપ શોધવાનું છે. હવે બહિષ્કોણ આવે એટલે આપણે એક નિયમ યાદ રાખજો કે બહિષ્કોણનું માપ અંતઃસમૂહકોણના સરવાળા જેટલું થાય છે. તો હવે બહિષ્કોણ એ કોઈ ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ બનાવે તો અહીં ACD બહિષ્કોણ છે તે ખૂણા C સાથે રૈખિક જોડ બનાવે છે એટલે આપણે ખૂણા Cનું માપ શોધવું હોય તો આપણે 180માંથી બહિષ્કોણનું માપ 110 બાદ કરીએ તો આપણને Cનું માપ મળે છે અને તે થાય છે 70°. કારણ કે ખૂણો ACD બહિષ્કોણ છે જે ત્રિકોણના ખૂણા C સાથે રૈખિક જોડ બનાવે અને રૈખિક જોડનો સરવાળો 180 થાય એટલે આપણે Cનું માપ શોધવા માટે બહિષ્કોણનું માપ 180માંથી બાદ કરીશું તો 180માંથી 110 બાદ કરીશું તો આપણને Cનું માપ મળે છે 70°. હવે આપણે B ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીં તમે જોશો કે ત્રિકોણમાં બે બાજુઓ સરખી આપેલી છે AB બરાબર AC માટે અગાઉના દાખલામાં શીખ્યા તેમ જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય છે. તો ABની સામે થશે ખૂણો C અને ACની સામે થશે ખૂણો B એટલે B અને Cના માપ સરખા થશે. હવે આપણે Cનું માપ શોધ્યું અને તે છે 70°. તો આપણે Bનું માપ પણ 70° લઈ શકીએ એટલે આ દાખલાનો જવાબ આવશે B બરાબર 70°. આગળ દાખલા નંબર 4. ત્રિકોણ ABCમાં ABનું મધ્યબિંદુ E અને ACનું મધ્યબિંદુ F છે. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ આપેલ છે. ત્રિકોણ ABC તેમાં AB બાજુનું મધ્યબિંદુ છે E અને AC બાજુ મધ્યબિંદુ છે F. એ ઉપરાંત ACની કિંમત આપણને આપેલી છે 15 અને આપણે EFની કિંમત શોધવાની છે. અહીં ACની જગ્યાએ આપણે લઈ શકીએ BC. BCની કિંમત છે 15 અને આપણે EF શોધવાનું છે. તો આ દાખલાની ગણતરી માટે એક પ્રમેય યાદ રાખશો. એ પ્રમેયનું નામ છે મધ્યબિંદુ પ્રમેય. ત્રિકોણની કોઈપણ બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ તેની સામેની બાજુને હંમેશા સમાંતર હોય અને તેના કરતાં અડધો હોય. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ તેની સામેની બાજુને સમાંતર અને તેના કરતાં અડધો હોય. તો અહીં તમે જોશો કે ABનું મધ્યબિંદુ છે E, ACનું મધ્યબિંદુ છે F. હવે આ મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે એ થશે EF અને તેની સામેની બાજુ BC. તો આ બંને એકબીજાને સમાંતર થાય છે મધ્યબિંદુ પ્રમેય મુજબ. EF એ BCને સમાંતર થશે અને EFનું માપ BC કરતાં અડધું થશે એટલે કે BCના માપને આપણે 2 વડે ભાગીશું. તો BC બરાબર આપણને આપેલ છે 15, એને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 15ના અડધા અને તે થશે 7.5 એટલે આપણે કહી શકીએ કે EFનું માપ થશે 7.5. આગળ વધીએ દાખલા નંબર 5. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC. આપણે જાણીએ છીએ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે એટલે કે એની એક બાજુ લાંબી ને એક બાજુ ટૂંકી હોય છે. આ રીતે આકૃતિમાં આપણે સમલંબ ચતુષ્કોણને દર્શાવી શકીએ જેમાં AB સમાંતર DC છે એટલે ABને બરાબર સામે DC એટલે કે CD સમાંતર છે. Bનું માપ આપણને આપેલ છે 60°, Dનું માપ આપેલ છે આપણને 100° અને A અને C આ બે ખૂણાના માપ આપણે શોધવાના છે. તો
તો અહીં સમલંબ ચતુષ્કોણ કે જેમાં સમસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર છે અને અહીં આપણને ડી અને બી આ બે ખૂણાના માપ આપેલ છે, તે પૈકી એ અને સીના માપ શોધવાના છે. તો સમલંબ ચતુષ્કોણમાં ખૂણાઓ માટે એક ગુણધર્મ યાદ રાખશો કે એના પાસેના ખૂણા જેમાં જે સમાંતર બાજુ છે એ પૂરક હોય છે. પૂરક એટલે બંનેનો સરવાળો 180 થાય છે, કારણ કે આ અંતઃકોણની જોડ બને છે. તો પહેલી અંતઃકોણની જોડ બનશે એ અને ડી, તો એ અને ડીનો સરવાળો થશે 180 અને બીજી જોડ બનશે બી અને સી, તો બી અને સીનો સરવાળો થશે 180. હવે એ અને ડીનો સરવાળો 180, તે પૈકી આપણી પાસે ડીનું માપ છે 100°, એટલે આપણે એની કિંમત શોધવા માટે ડીની જગ્યાએ આપણે 100 મૂકીશું અને બરાબર 180. હવે 100ની જગ્યા બદલીએ એટલે કે આપણે 180માંથી 100ને બાદ કરીએ તો આપણને એનું માપ મળે છે 80°. એ રીતે બી અને સીનો સરવાળો 180 છે, તે પૈકી આપણી પાસે સીનું માપ શોધવાનું છે અને આપણી પાસે બીનું માપ છે 60, એટલે બીની જગ્યાએ આપણે 60 મૂકીશું. તો સીનું માપ શોધવા માટે આપણે 180માંથી 60ને બાદ કરીશું, એટલે 180 - 60, તો આપણને જવાબમાં મળશે 120°. આમ અહીં આપણે ખૂણા એનું માપ 80° અને સીનું માપ 120° શોધી શકીએ. આગળ વધીએ. દાખલા નંબર 6. અહીં સમબાજુ ત્રિકોણની વાત છે. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની 3 બાજુના માપ સરખા હોય. સમબાજુ ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુ આપણને આપેલા છે અનુક્રમે એમ અને એન. એટલે કે એબીનું મધ્યબિંદુ છે એમ અને એસીનું મધ્યબિંદુ છે એન. જો આ મધ્યબિંદુને આપણે જોડી દઈએ તો આપણને એક રેખાખંડ મળશે MN. અને આપણે અગાઉના દાખલામાં શીખી ગયા કે મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની સામેની બાજુને સમાંતર હોય અને તેના કરતાં અડધું હોય. એટલે કે MN એ BCને સમાંતર હશે અને સાથે MNનું માપ BC કરતાં અડધું થશે. હવે રકમમાં આગળ વધીએ તો MNની કિંમત આપણને આપેલ છે 4.5 અને આપણે ત્રિકોણ ABCની પરિમિતિ શોધવાની છે. હવે ત્રિકોણ ABCની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. અને આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, તો આપણે કોઈ પણ એક બાજુનું માપ શોધીને એને 3 વડે ગુણીશું એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળશે. તો આપણે એક બાજુનું માપ એટલે કે આપણે BCનું માપ શોધીએ તો અહીં તમને MNની કિંમત આપેલ છે 4.5 બરાબર 1/2 BC. આ બે ભાગાકારમાં છે એટલે એને ગુણાકારમાં લઈ જઈશું, એટલે BC બરાબર 4.5 ગુણ્યા 2 થશે અને 4.5નો 2 વડે ગુણાકાર કરીએ તો જવાબમાં મળશે 9. આમ BCની કિંમત થઈ ગઈ 9. હવે આપણે ત્રિકોણ ABCની પરિમિતિ શોધવાની છે અને આ ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે એટલે એની બધી બાજુના માપ સરખા થશે. અહીં BCનું માપ 9 છે એટલે એની દરેક બાજુનું માપ 9 થશે. તો આપણે સરવાળો કરીને પણ શોધી શકીએ 9 + 9 + 9 અથવા તો 9 ગુણ્યા 3 ને 9 ગુણ્યા 3 કરીએ તો જવાબમાં મળે છે 27. આમ અહીં બે બાજુઓના મધ્યબિંદુ પરથી આપણે ત્રિકોણની એક બાજુનું માપ શોધીને એનો 3 વડે ગુણાકાર કરવાથી આપણને ત્રિકોણ ABCની પરિમિતિ મળે છે. આગળ વધીએ. દાખલા નંબર 7, જેમાં 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો છે અને એ બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો, એક 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને એક 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને બંને એકબીજાને બે બિંદુના છેદે છે. માનો કે પહેલું વર્તુળ એ O કેન્દ્રિત છે અને બીજું વર્તુળ O' કેન્દ્રિત છે અને આ બંને વર્તુળો P અને Q બિંદુમાં છેદે છે. હવે આ બંનેની ત્રિજ્યા આપણી પાસે છે, એકની છે 5 અને બીજાની છે 3. તો OP એ મોટા વર્તુળની ત્રિજ્યા એ થશે 5 અને O'P એ નાના વર્તુળની ત્રિજ્યા થશે 3. એ ઉપરાંત એમના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલ છે 4 સેમી. તો પહેલા વર્તુળનું કેન્દ્ર છે O અને બીજા વર્તુળનું કેન્દ્ર છે O'.
તો આ બંને વચ્ચેનું અંતર અને તે આપણને આપેલ છે 4 સેમી અને આપણે શોધવાનું છે સામાન્ય જીવાની લંબાઈ. તો અહીં તમે જોશો કે બે વર્તુળો બે ભિન્ન બિંદુ P અને Qમાં છેદે છે. જો આપણે બંનેને જોડી દઈશું તો આપણને એક જીવા મળે છે અને આ જીવા બંને વર્તુળમાં આવતી હોવાથી એને સામાન્ય જીવા કહી શકાય અને એ સામાન્ય જીવા PQની કિંમત આપણે શોધવાની છે. અહીં તમે જોશો કે O થી O' સુધીનું માપ આપણને આપેલ છે 4 અને PQ એ OO' છેદે છે. માનો કે PQ OO' M બિંદુમાં છેદે છે તો આપણે O થી Mનું માપ શોધવું હોય કે M થી O' માપ જાણવું હોય તો આપણે OO' માપ પરથી શોધી શકીએ. તે માટે આપણે ધારી લઈએ કે OO' એ 4 છે અને O' થી M અથવા તો અહીં આકૃતિમાં જોશો કે L તેનું માપ આપણે લઈએ x તો OLનું માપ આપણને મળશે 4 - x. અને હવે તમે જોશો કે અહીં બે કાટકોણ ત્રિકોણ બને છે. એક કાટકોણ ત્રિકોણ થશે OLP અને બીજો કાટકોણ ત્રિકોણ થશે PLO'. અહીં પહેલા કાટકોણ ત્રિકોણમાં OPનું માપ છે 5 અને OLનું માપ છે 4 - x અને બીજા કાટકોણ ત્રિકોણમાં O'Pનું માપ છે 3 અને O'Lનું માપ છે x. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે PLનું માપ શોધી શકીએ. બંને આકૃતિમાં PL કોમન છે તો આપણે એને સરખાવીને બાકીની ગણતરી કરી શકીએ. તો ગણતરીને સમજીએ. પહેલા કાટકોણ ત્રિકોણ OLPની વાત કરીએ તો OLPમાં પાયથાગોરસનો નિયમ લગાવીએ PLનો વર્ગ વત્તા OLનો વર્ગ બરાબર OPનો વર્ગ. તેમાં PLના વર્ગની કિંમત આપણી પાસે નથી. OLની કિંમત છે 4 - x આખાનો વર્ગ અને OPની કિંમત છે 5. હવે 4 - x આખાનો વર્ગ તેનું વિસ્તરણ આપણે a - b આખાના વર્ગના સૂત્ર પરથી કરી શકીએ અને એ સૂત્ર તમને ખ્યાલ જ છે a નો વર્ગ -2ab વત્તા bનો વર્ગ. તેને આધારે આપણે 4 - x આખાના વર્ગનું વિસ્તરણ કરીએ તો સૌપ્રથમ a નો વર્ગ એટલે 4નો વર્ગ અને તે થશે 16 - 2ab એટલે 2 × 4 × x. તો 2 × 4 × x કરીએ તો આપણને જવાબમાં મળે છે 8x અને ત્યારબાદ bનો વર્ગ એટલે એ થશે xનો વર્ગ. એટલે આપણે એનું સાદુરૂપ લખી શકીએ 16 - 8x વત્તા xનો વર્ગ અને જમણી તરફ 5નો વર્ગ છે 25. હવે આપણે આગળની ગણતરીને સમજીએ. આ 16 - 8x વત્તા xનો વર્ગ આ ત્રણેય પદને આપણે જમણી બાજુ લઈ જઈએ તો એના ચિહ્ન બદલાશે એટલે એ થશે 25 - 16 + 8x - xનો વર્ગ. સાદુરૂપ આપતા આપણને PLના વર્ગની કિંમત મળે છે -xનો વર્ગ વત્તા 8x વત્તા 9. એને આપણે આપીએ પરિણામ નંબર 1. હવે આપણે બીજા કાટકોણ ત્રિકોણ O'PLની ગણતરી જોઈએ. જેમાં પાયથાગોરસનો નિયમ લગાવીએ તો સૂત્ર થશે O'Pનો વર્ગ બરાબર PLનો વર્ગ વત્તા O'Lનો વર્ગ. PLના વર્ગની કિંમત આપણી પાસે નથી, એની જગ્યા બદલીએ તો આપણને મળશે O'Pનો વર્ગ -O'Lનો વર્ગ. PLનો વર્ગ જેમનો તેમ. O'Pની કિંમત છે આપણી પાસે 3 એટલે 3નો વર્ગ એ થશે 9 અને -xનો વર્ગ. આ છે પરિણામ નંબર 2. હવે આપણે આ પરિણામ નંબર 1 અને 2 આ બંનેને સરખાવીએ તો પરિણામ 1 હતું આપણું -xનો વર્ગ વત્તા 8x વત્તા 9 અને સરખાવીએ એટલે બરાબર કરીને આપણે પરિણામ 2ની કિંમત મૂકીએ 9 - xનો વર્ગ. બંને તરફ -xના વર્ગને આપણે દૂર કરીએ +9ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 8x બરાબર થશે 9 - 9 અને 9 - 9 થશે 0. હવે 8ને છેદમાં લઈ જઈશું એટલે x બરાબર 0/8. 0નો 8 વડે ભાગાકાર કરતાં આપણને મળે છે 0 એટલે કે xની કિંમત મળી ગઈ આપણને 0. હવે આ કિંમત આપણે PLના વર્ગમાં મૂકીએ તો આપણી પાસે PLના વર્ગની કિંમત હતી 9 - xનો વર્ગ. તેમાં 9 જેમના તેમ xનો વર્ગ એટલે 0નો વર્ગ એટલે કે 9 - 0 એટલે કે 9
અને 9 એ પોતે 3નો વર્ગ છે, માટે PLની કિંમત થશે 3 અને PLની જે કિંમત છે એટલી જ LQની થવાની. અને હવે આપણે જીવાની લંબાઈ શોધવાની છે. સામાન્ય જીવા PQ અને PQ જેને આપણે 2 ભાગમાં વહેંચેલ હતું, વચ્ચે છે L. ઉપરના ભાગની કિંમત છે 3, નીચેના ભાગની કિંમત છે 3. તો આખા PQની કિંમત શોધવા માટે 3 અને 3નો સરવાળો કરીએ તો જવાબમાં મળે છે 6 સેમી. આમ સામાન્ય જીવાની લંબાઈ થશે 6 સેમી. આગળ વધીશું. દાખલા નંબર 8. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે, એટલે કે જીવાની લંબાઈ અને ત્રિજ્યાની લંબાઈ બંને સરખી છે. હવે આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલા ખૂણાના માપ આપણે શોધવાના છે. તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો કે આ વર્તુળમાં જીવા અને ત્રિજ્યા સમાન છે. તો માનો કે એક O કેન્દ્રિત વર્તુળ છે, એમાં AB આપણી જીવા છે અને OA અને OB ત્રિજ્યા છે, તો એ સમાન છે. એટલે કે આપણે કહી શકીએ કે 3ની કિંમત સરખી થશે, એટલે કે AO અથવા OA બરાબર OB બરાબર AB. એટલે આ ત્રિકોણ સમબાજુ અને સમકોણ ત્રિકોણ બની જશે, કારણ કે એની 3 બાજુ સરખી છે. અને જો 3 બાજુ સરખી હોય તો 3 ખૂણા પણ સરખા થાય. એટલે કે દરેક ખૂણાનું માપ કેટલું થશે? તો એ થશે 60°. આમ ત્રિકોણ સમબાજુ હોવાને કારણે સમકોણ ત્રિકોણ બને, એટલે એના દરેક ખૂણાનું માપ થશે 60°. હવે આકૃતિ પર આધારિત આપણે લઘુકોણ અને લઘુચાપ અને ગુરુચાપ આગળ બનતા ખૂણાના માપ શોધવાના. તો લઘુચાપ પર બનતો ખૂણો એ છે ACB અને ગુરુચાપ પર બનતો ખૂણો એ છે ADB. તો આ ખૂણાના માપ આપણે શોધીએ. તો સૌપ્રથમ આપણે ADBનું માપ શોધીએ. તો ADBનું માપ થશે AOC કરતાં અડધું, એટલે 60 કરતાં અડધું, એટલે એ કેટલું થશે? 30. તેને આધારે હવે આપણે ACBનું માપ શોધીએ. તો હવે ACBનું માપ AOB કરતાં વિપરીત કરતાં એના અડધું થશે. વિપરીત એટલે 360માંથી આપણે 60ને બાદ કરીએ તો આપણને મળે છે 300 ને એને 2 વડે ભાગીએ તો ACBનું માપ થશે 150. એટલે આપણે કહી શકીએ કે જીવા AB એ લઘુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો તે થશે 150° અને ગુરુચાપ આગળ આતરેલા ખૂણાનું માપ થશે 30°. આગળ દાખલા નંબર 9, જેમાં તમને આકૃતિમાં 2 ખૂણાના માપ આપેલ છે અને એક ત્રીજો ખૂણો શોધવાનો છે. આપેલ ખૂણાઓ છે ખૂણો ABC, તેનું માપ છે 69, 69 અને ACB તેનું માપ છે 31. હવે આપણે જાણીએ કે ત્રિકોણ, તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. તો એ 3 ખૂણાઓ કયા કયા? તો પહેલો ખૂણો ABC, જેને આપણે ટૂંકમાં B કહી શકીએ. ત્યારબાદ બીજો ACB એટલે કે ટૂંકમાં C, અને ત્યારબાદ BAC. ને આ 3 ખૂણાનો સરવાળો 180. આ ત્રિકોણનો સામાન્ય નિયમ છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો થાય છે 180. તેમાં આપણી પાસે ABCનું માપ છે 69°. ત્યારબાદ ACBનું માપ છે આપણી પાસે 31°. તો આપણે BACનું માપ શોધી શકીએ. તો 69 અને 31નો સરવાળો કરીએ તો એ થશે 100°. અને તેને આપણે હવે 180માંથી બાદ કરીએ તો આપણને BACનું માપ મળી જાય છે 80°. હવે તમે આકૃતિમાં જોઈ શકો કે BAC એટલે ટૂંકમાં ખૂણો A થશે, જેનું માપ આપણને મળે છે 80. અને તમે જોઈ શકો કે આ BCને પાયો લઈને જ બીજો એક ત્રિકોણ બનતો છે, તેનું નામ છે BDC. તો આપણે એક પ્રમેયના વિધાન શીખી ચૂક્યા છે. એક જ પાયા પર આવેલા 2 ત્રિકોણો સમક્ષેત્ર અને સાથે જો એક જ પાયો હોય તો એને અનુરૂપ જે ખૂણા બને તે સરખા થાય. એટલે કે એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય છે. એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય એટલે સરખા હોય. તો ખૂણો BAC અને ખૂણો BDC આ એક જ વૃત્તખંડના ખૂણા છે, એટલે આ બંનેનું માપ સરખું થાય. આપણે BACનું માપ શોધેલ છે 80°, તો BDCનું માપ પણ થશે 80°. એટલે આ દાખલા ગણવા માટે એક અગત્યનો પ્રમેય યાદ રાખશો કે એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય છે. આગળ વધીશું. દાખલા નંબર 10. હેરોનના સૂત્ર પ્રકરણ નંબર 10નો અગત્યનો દાખલો છે.
એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવાનો છે. આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર ને 120 મીટર છે. દિવાલો ત્રિકોણાકાર છે અને ત્રિકોણની 3 બાજુઓના માપ તમને આપેલ છે. પહેલી બાજુ છે 122, બીજી બાજુનું માપ છે 22 ને ત્રીજી બાજુનું માપ છે 120. ને આપણે જાણીએ કે ત્રિકોણની 3 બાજુઓ એને આપણે એક સ્મોલ લેટર્સ વડે દર્શાવીએ, A, B અને C. આમ અહીં ત્રિકોણની 3 બાજુના માપ આપણને આપેલ છે. હવે પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આપે છે જાહેરાતના ખર્ચને આધારે. તો આ કંપની આ દિવાલમાંની 3 મહિના માટે જ ભાડે રાખે તો 3 મહિનાનું ભાડું કેટલું થશે? તો જાહેરાત કરવાની છે આ ત્રિકોણની અંદર, તો આપણે શોધવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળ અને હેરોનના સૂત્રથી શોધીએ. આપણી પાસે ત્રિકોણની 3 બાજુઓ છે, તેમાં પહેલી બાજુને આપણે A ગણીએ તો એનું માપ છે 122 મીટર. ત્યારબાદ બીજી બાજુ B, તેનું માપ છે 22 મીટર અને ત્રીજી બાજુ છે C, તેનું માપ છે 120 મીટર. અને હવે આપણે સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધીશું. અર્ધ પરિમિતિ Sનું સૂત્ર તમને ખ્યાલ જ છે, A વત્તા B વત્તા C ભાગ્યા 2 એટલે કે પરિમિતિનો અડધો ભાગ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. તો આ 3 બાજુના માપનો સરવાળો કરીએ તો એ થાય છે 264 અને એને 2 વડે ભાગીશું તો આપણને અર્ધ પરિમિતિ Sની કિંમત મળે છે 132 મીટર. અને હવે આપણે હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. તેમાં કિંમત મૂકીશું. Sની કિંમત છે આપણી પાસે 132. ત્યારબાદ S માઇનસ A એટલે 132 માઇનસ 122. ત્યારબાદ S માઇનસ B એટલે 132 માઇનસ 120 અને ત્યારબાદ S માઇનસ C એટલે 132 માઇનસ 22. અને હવે સાદુરૂપ આપતા આપણને 4 સંખ્યાઓ મળશે. પહેલી સંખ્યા 132, ત્યારબાદ 132માંથી 122 બાદ કરીએ તો મળે છે 10, 132માંથી 120 બાદ કરીએ તો મળે છે 12 અને 132માંથી 22 બાદ કરીએ તો આપણને મળે છે 110. અને હવે આ 3 સંખ્યાના આપણે અવયવ પાડીએ કે જેને કારણે એક જ સરખી સંખ્યા 2 વાર આવે તો 132ના અવયવ યાદ રાખશો 12 ગુણ્યા 11 અને 110ના અવયવ છે 11 ગુણ્યા 10. તો અહીં તમે જોશો કે 12 2 વખત આવે છે એટલે કે 12નો વર્ગ, 11 પણ 2 વખત આપે છે એટલે 11નો વર્ગ અને 10 પણ 2 વખત આવે છે એટલે કે 10નો વર્ગ. અને વર્ગમૂળની અંદર વર્ગ એટલે કે જે સંખ્યા 2 વખત આવે એનું વર્ગમૂળ કાઢતા એનો વર્ગ દૂર થઈ જાય છે. એટલે કે આ 3 સંખ્યાના વર્ગ દૂર થશે એટલે આપણને મળશે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 અને આ 3 સંખ્યાનો જો ગુણાકાર કરીએ તો આપણું ક્ષેત્રફળ થશે 1320 મીટરનો વર્ગ. આમ આ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ આપણને મળ્યું 1320 મીટરનો વર્ગ. હવે આપણે ભાડું ચૂકવવાનું છે તો ભાડું કેટલું ચૂકવવું પડશે? તો આપણે લખી શકીએ ચૂકવવું પડતું ભાડું. તો ભાડું શાનું ચૂકવવાનું છે? જે જગ્યામાં આપણે જાહેરાત કરેલી છે તેનું. તો જાહેરાતની જગ્યાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું અને તે આવ્યું 1320 ગુણ્યા જાહેરાતનો ભાવ છે 5000, પણ 5000 એ આખા વર્ષનું ભાડું છે. આપણે 3 મહિના માટે આ ભાડે લેવાનું છે તો આખા વર્ષમાં 12 મહિના, તે પૈકી 3 મહિનાનું ભાડું તો એ થશે 3/12. આમ 1320 આપણું ક્ષેત્રફળ, 5000 ભાડાનો દર અને 3 મહિનાનું ભાડું છે એટલે 3/12. અને હવે સાદુરૂપ આપીએ 1320ના અવયવ અગાઉ આપણે જોયા 12 ગુણ્યા 11 ગુણ્યા 10, તે પૈકી 10 એ શૂન્યવાળી સંખ્યા, એને આપણે ગુણાકારમાં લઈશું. સરખા અવયવ 12 આપણે દૂર કરીએ તો હવે બાકી વધેલી સંખ્યાઓ 11 ગુણ્યા 10 ગુણ્યા 5000 અને ગુણ્યા છે 3. હવે આપણે એનો ગુણાકાર કરીશું. આ 3 સંખ્યાનો આપણે ગુણાકાર કરતાં આપણને જે જવાબ મળે એ આપણું થશે કુલ ભાડું અને એ ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 16,50,000. આમ 3 મહિનાનું ભાડું આપણે ચૂકવવું પડે 16,50,000. આગળ વધીશું. ત્રિકોણની બાજુઓ
12/17/25 પ્રમાણમાં છે અને એની પરિમિતિ આપેલ છે 540 સેમી. તો આપણે શોધવાનું છે એનું ક્ષેત્રફળ. તો અહીં પણ ત્રિકોણની ત્રણેય બાજુઓ આપણે પહેલે શોધીશું. એનું પ્રમાણ આપેલ છે 12/17/25. એટલે આપણે ધારીએ તો એની કિંમત થશે 12x, બીની કિંમત થશે 17x અને સી બરાબર થશે 25x. અને હવે પરિમિતિ આપેલ છે 540. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. તો 12x + 17x + 25x અને તે આપણને આપેલ છે 540. હવે આ સજાતીય પદો છે એટલે એનો સરવાળો કરીએ તો એ થશે 54x બરાબર 540. 54 ને છેદમાં લઈ જઈએ તો 540 / 54 એટલે xની કિંમત આપણી પાસે છે 10. હવે આપણે દરેક બાજુનું માપ શોધીએ. એની કિંમત 12x એટલે કે 12 × 10 એટલે થશે 120. બીની કિંમત છે 17x એટલે 17 × 10 એટલે 170 અને સીની કિંમત છે 25x એટલે 25 × 10 એ થશે 250. અને હવે આપણે શોધીએ અર્ધ પરિમિતિ s a + b + c છેદમાં 2 ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. તો આપણી પાસે તૈયાર પરિમિતિ છે જ 540. એને 2 વડે ભાગીએ તો આપણને મળશે 270. અને હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રમાં કિંમત મૂકીશું. હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વર્ગમૂળમાં s, s - a, s - b, s - c તેમાં કિંમત મૂકીએ. sની કિંમત છે 270. s - a એટલે 270 - 120. s - b એટલે 270 - 170 અને s - c એટલે 270 - 150. સાદુરૂપ આપીએ એટલે આપણને 4 સંખ્યા મળે છે. 270 ગુણ્યા 270 માંથી 150 બાદ કરતાં 150. 270 માંથી 170 બાદ કરતાં આપણને મળશે 100 અને ત્યારબાદ 270 માંથી 250 બાદ કરીએ તો 20. હવે આના ડાયરેક્ટ મોટા અવયવ આપણે પાડીએ. 270ના અવયવ પાડીએ 30 × 9. 150ના અવયવ આપણે પાડીએ 30 × 5. 100ના અવયવ આપણે લખીએ 10 × 10 અને 20ના અવયવ આપણે કરીએ 5 × 4. હવે તે પૈકી 4ના અવયવ થશે 2 × 2 અને 9ના અવયવ થશે 3 × 3. હવે અહીં તમે જોશો કે દરેક સંખ્યા 2 વખત છે તો એ વર્ગમૂળની બહાર આવી જશે એટલે કે 30 વર્ગમૂળની બહાર આવશે. ત્યારબાદ 3 પણ વર્ગમૂળની બહાર આવશે એટલે એને ગુણાકાર કરીને લખીએ. ત્યારબાદ 5 પણ 2 વખત છે એટલે ×5 અને 10 2 વખત છે એટલે ×10 અને 2 2 વખત છે એટલે ×2 અને આ 6 સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણી પાસે આ 5 સંખ્યાનો ગુણાકાર કરીએ તે ગુણાકાર કરતાં આપણને જવાબમાં મળશે 9000 સેમીનો વર્ગ. એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે 9000 સેમીનો વર્ગ. આમ અહીં આ ભાગમાં આપણે દ્વિતીય પૂરક પરીક્ષા માટે અગત્યના એવા લગભગ 11 જેટલા દાખલાઓની સમજૂતી મેળવી. આ રીતે જ IMP દાખલાઓની વધુ વિગતવાર સમજૂતી મેળવવા માટે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને મારો આ વિડીયો ગમે તો જરૂરથી એને લાઈક કરશો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.